નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી શાળાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા તાસની અંદર આપણે પાઠ 1ની ચર્ચા કરી હતી. પાઠ 1 કયો છે આપણે ખ્યાલ છે ને તમને બધા વિદ્યાર્થી મિત્રોને? કયો પાઠ ચલાવ્યો હતો? બોલો, કોણ બોલશે? હા, રાજપૂત યુગ, બરાબર. નવા શાસકો અને રાજ્યો. તો આપણે આ પાઠની ચર્ચા કરી, એમાં બધાને ખ્યાલ આવી ગયો છે, બરાબર ને? સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા નવા પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પહેલા પાઠની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી રહે છે. છતાં પણ એ પહેલા પાઠની અંદર જો કોઈ મૂંઝવણ હોય તો આપેલ કોન્ટેક્ટ નંબર ઉપર ફોન કરી એનું સોલ્યુશન મેળવી લેવું અને સમજી લેવું, કે જેથી કરી આપણે એ પાઠની કોઈ નથી આવડતો એવો પ્રશ્ન ઊભો થાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, એમાં પાઠ 9. તો આમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન થતો હોય કે સાહેબ પહેલો પાઠ ચલાવે પછી ડાયરેક્ટ 9મો પાઠ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે માસિક અભ્યાસક્રમ પ્રમાણે આ પાઠ ચલાવવાના હોય છે. તેથી આપણે હવે 9મો પાઠ ચલાવવાનો છે, બરાબર. તો 9મો પાઠ છે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, એટલે પૃથ્વી જે આપણી છે એની આંતરિક એટલે અંદરની રચના કેવી છે અને પૃથ્વી પર રહેલા જે ભૂમિ સ્વરૂપો કેવા છે એના વિશે આપણે પરિચય મેળવવાનો છે, બરાબર. તો ચાલો વિદ્યાર્થી આપણે જોઈએ પાઠ 9, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૃથ્વી છે તો ઘણી બધી માહિતી આપણી પાસે છે જ, બરાબર ને? જેની પર આપણે વસવાટ કરીએ છીએ એના વિશે તો આપણે બધી પરિચિત છીએ, બરાબર. તો આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના પર વિકસિત જીવન જોવા મળે છે. કે આપણા જે 9 ગ્રહો છે, જો કે અત્યારે વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે આપણે 8 ગ્રહો જ માન્ય ગણ્યા છે, બરાબર. પણ એ જે ગ્રહો છે એ બધા ગ્રહોમાં જો સજીવ સૃષ્ટિનો જો વિકાસ થયો તો એ કયો ગ્રહ છે? પૃથ્વી, જેના પર આપણે વસવાટ કરીએ છીએ, બરાબર. તો પૃથ્વી એક એવો ગ્રહ છે જેની પર સજીવ સૃષ્ટિ જોવા મળે છે. તો આપણે જાણીએ કે તમે જે 9 ગ્રહોનું જે ગ્રહમંડળ જોયું હશે એમાં દરેક ગ્રહોના આકાર તમને ગોળાકાર દેખાશે, બરાબર. દરેક ગ્રહોના આકાર કેવા દેખાય છે? ગોળ દેખાય છે. પણ છતાં આપણને એનો આકાર દરેકનો એક સરખો હોતો નથી. એમ છે. તો જે આ ગ્રહો છે એની રચના સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે. આંતરિક અને બાહ્ય જે કુદરતી પરિબળોને કારણે એની રચનામાં પરિવર્તન થતું આપણને જોવા મળે છે. તો આપણે ઘણી બધી એવો પણ વિચાર થતો હોય કે આપણે પૃથ્વી પર રહીએ છીએ, બરાબર. તો પૃથ્વી પર રહે છે કે અંદર શું હશે, એટલે કે આંતરિક ભાગમાં શું હશે? આ પૃથ્વી પર જ્યાં વસવાટ કરી તે કયા કયા પદાર્થોની બનેલી છે? આપણે પૃથ્વી ફરે છે તો આપણે પડી કેમ જતા નથી? આવા બધા પ્રશ્નો આપણા બધાના મનમાં આવતા હોય છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સાચી વાત છે ને? હા. તો આવા પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત થતા હોય છે. તો હવે આપણે જોઈએ તો જે પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ, એટલે કે પૃથ્વીનો આંતરિક ભાગ એટલે પૃથ્વીની અંદર જે ભૂગર્ભની અંદર કેવું છે, બરાબર, એ આપણે અહીંયા જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ ઘરે ડુંગળી રાખતા હશો, બરાબર? ડુંગળી ખાવાની આવે છે શાકભાજીમાં.
તો ક્યારેક તમે એને સમારી છે, કાપી છે, અથવા ના કાપી તો મમ્મી કે પપ્પાએ કાપ્યું હોય તો તમે એને જોઈએ છે કાપતા, બરાબર? તો એની તમે રચના જોજો ડુંગળીની. તો ડુંગળી રચના શું હોય કે કાપે એટલે એને પડ ઉપર બીજું પડ, ત્રીજું પડ, એમ સ્પષ્ટ આપણે આમ કાપ્યા પછી એના પડ આપણે દેખાતા હોય છે. તો ડુંગળી જેમ એક પછી એક પડ, એક પડ ઉપર બીજું પડ, બીજા પડ ઉપર બીજું પડ, એમ એ પડ ઉપર પડ કરીને આખી ડુંગળી તૈયાર થતી. એમ આપણી પૃથ્વી પણ ને પણ આવા જુદા જુદા સ્તરો જોવા મળે છે. કદાચ તમે ક્યારેક જો આપણે પેલા ગટરકામનું ખોદકામ ઊંડાણ સુધી કરતા હતા, તમે જોજો કે એની સાઈડો જોયું, તમે જે ખોદકામ કર્યા પછી એની બધી બાજુ જોજો તો તમને જુદા જુદા અલગ અલગ સ્તર દેખાશે માટીના. કદાચ તમને અલગ અલગ કલર પણ દેખાશે, એટલે કે એના સ્પષ્ટ સ્તરો તમને જોવા મળશે આમાંથી. તો પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. જો તમને પ્રશ્ન પણ પૂછાય કે ભૂકવચ કોને કહેવાય, ભૂકવચ કોને કહેવાય, તો પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ. પૃથ્વીનું જે ઉપરનું પડ છે કે જેમાં આપણે વસવાટ કરીએ છીએ, તો એ પડને એટલે કે પૃથ્વીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર હોય છે. આ કેવું છે સ્તર? પાતળું છે. એ ભૂમિખંડ આશરે લગભગ 35 કિલોમીટર સુધી હોય છે. એટલે કે ભૂમિખંડ કેટલા કિલોમીટર સુધી અંદર આપણને જોવા મળે છે? અંદર તમે 35 કિલોમીટર સુધી જાઓ ત્યાં તમને આ પૃથ્વીની સપાટી જામેલી જોવા મળે છે. તો ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજો છે. એટલે કે પૃથ્વીની જે સપાટી છે એ કયા ધાતુથી બનેલી છે? તો આપણે જોઈએ તો એમાં સિલિકાને આપણે રેતી કહે છે, અને એલ્યુમિના એ એક ધાતુ છે, બરાબર? એટલે કે એલ્યુમિનિયમ નામનો એક ધાતુ આવે છે. આમ રેતી અને એલ્યુમિનિયમ બંને ધાતુ બનેલી છે. તેથી તેને આપણે સિયાલો, સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના એમ ભેગો કરીને અને સિયાલો એવો શબ્દ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અભ્યાસ કરતા આપણે પેલા પૃથ્વીની જે બંધારણ કહીએ એ કઈ રીતે બંધાયું છે, તો આપણે જાણીએ છીએ કે હજારો વર્ષ પહેલાં પૃથ્વી માત્ર એક ધગધગતો વાયુનો ગોળો હતો. જેમ અત્યારે આપણે સૂર્ય પ્રકાશ અને ગરમી આપે છે, એમ હજારો વર્ષ પહેલાં આપણી પૃથ્વી પણ ધગધગતો વાયુનો ગોળો હતો. પણ હજારોની પ્રક્રિયા પછી જે વરસાદ પડે, પાછું એ પાણી પૃથ્વી પર ભરાય, પાછું એ પાણી બાષ્પીભવન થઈને ઉપર જાય, પાછો વરસાદ આવે, આવી હજારો વર્ષની પ્રક્રિયા પછી પૃથ્વીનું ઉપરનું જે પોપડો કહીએ એ ધીમે ધીમે ઠરવા લાગ્યો. એટલે કે જ્યાં સમુદ્ર જે નીચાણવાળો ભાગ થવા લાગ્યો અને ત્યાં પાણી ભરાવા લાગ્યું, આથી જે પાણીની નીચેની સપાટી ધીમે ધીમે જામવા લાગી. અને આવી હજારો વર્ષની પ્રક્રિયા પછી એક પૃથ્વીનું સ્તર અસ્તિત્વમાં આવ્યું, અને એ સમુદ્રના તળિયાના નીચે. એ પછી કદાચ ભૂકંપ, ધરતીકંપ જેવી આંતરિક પ્રક્રિયાના કારણે એ સ્તરો ઉપસી આવ્યા. એટલે કે એવું કહે ભૂકંપમાં સ્થળ હોય ત્યાં જળ થાય, જળ હોય ત્યાં સ્તર થાય. એમ પૃથ્વી સપાટી જે દરિયાના સપાટી નીચે હતું એ ઉચકાઈને ઉપર આવ્યું. આ રીતે ભૂમિ સ્વરૂપોની રચના થઈ. અને એવું કહેવાય છે કે હજુ પણ આજના સમયની વાત કરીએ તો વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા પ્રમાણે કે પૃથ્વીનું સ્તર હજુ પણ ખૂબ જ પાતળું છે. હજુ આખી પૃથ્વી જામી નથી. હજુ પણ તમે અંદર ખોદકામ કરો તો કે અંદરથી લાવા રસ બહાર નીકળે છે. કદાચ તમે ક્યારેક પાણીની ટાંકી ધોવા ઉતર્યા હશો તો જો તમે અંદર જાઓ તમને ગરમી લાગતી. એટલે જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેમ ગરમીમાં વધારો થતો હોય, જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ ગરમીમાં ઘટાડો થતો હોય છે, બરાબર? તો એનો મતલબ એવો છે કે જેમ જેમ આપણે નીચે જઈએ પૃથ્વી સપાટીથી તેમ તેમ તાપમાનમાં વધારો થશે. કેમ કે હજુ પણ પૃથ્વી પૂરેપૂરી જામી નથી. એવું કહેવાય છે કે માત્ર સફરજન કે ચીકુની છાલ જેટલી છે એટલી જ પૃથ્વી હજુ જામી છે. બાકી હજુ પણ નીચે ધગધગતો લાવા રસ ભરેલો છે એમ કે. હવે જે મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. કે મહાસાગરનું જે કવચ છે
એ કવચ મુખ્યત્વે શાનું બનેલું છે? તો સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમાં, સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ, એટલે એને આપણે સીમા કહીએ છીએ. તમારા પ્રશ્ન પણ પૂછે સીમા એટલે શું? તો મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમ બનેલું હોય તેને સીમા તરીકે ઓળખવામાં આવે છે. સીમા, સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ. બરાબર. હવે એ આપણે જાણવા જેવું છે. તો પૃથ્વીના કદનો માત્ર 0.5% ભાગ ઘન પોપડો છે. એટલે કે હજુ કેટલો ઘન પોપડો છે? માત્ર 0.5%. એટલે મેં હમણાં તમને આગળ પણ કહ્યું કે આપણી પૃથ્વી હજુ એમ કે ચીકુની છાલ અથવા સફરજનની છાલ છે ઉપરની, એટલી જ છાલ જેટલી પૃથ્વી જામી છે. એટલે કે પૃથ્વીનો ઘન પોપડો 0.5% છે. જ્યારે 16% મેન્ટલ અને 83% ભાગ ભૂગર્ભ રહેલો છે. એટલે હજુ પણ જો સૌથી વધારે ભૂગર્ભનો ભાગ કેટલો છે? સૌથી વધારે છે. અને પૃથ્વીની ત્રિજ્યાની વાત કરીએ તો 6371 કિલોમીટર જેટલો છે. તો જો અહીંયા આપણે બાજુમાં આકૃતિ આપી છે, પૃથ્વીના સ્તરોની આકૃતિ અહીંયા આપેલી આપણને, કે તમે જ્યારે અહીંયા આપણે ખાડો ખોદતા હોય ત્યારે તમે જોજો કે તમને જુદા જુદા સ્તરો દેખાશે. એમાં રેતી, માટી, કાંકરા, જુદા જુદા કલરના આકારના તમે જોજો. ત્યાં ક્યાંય ઊંડું ખોદકામ થતું હોય તો તમે ત્યાં એનું નિરીક્ષણ કરજો, તો તમને ત્યાં જુદા જુદા સ્તરો તમને જોવા મળશે એમ કે. બરાબર. તો જો અહીંયા તમને જુદા પૃથ્વીના સ્તરો તમને બતાવવામાં આવે છે. તો અહીંયા સૌથી નીચે જે આંતરિક ભૂગર્ભ કહીએ છીએ આપણે, તો પૃથ્વીની સૌથી જે ભૂગર્ભ ભાગ કહીએ છીએ જ્યારે એ આંતરિક ભૂગર્ભ કહેવાય છે. એના પછીનો જે ભાગ તમને જે બાહ્ય ભૂગર્ભ જ્યાં છે બાહ્ય ભૂગર્ભ કહેવાય છે. અને એના પછીનું જે ત્રીજું સ્તર છે મેન્ટલ. મેન્ટલ જો તે તમે પીળા જેવો જે ભાગ દેખાય એ મેન્ટલ છે. અને જે ઉપરનો સૌથી જે આપણે જેના પર આપણે વસવાટ કરીએ છીએ, જે તમને કાળા કલર દેખાય એને આપણે પોપડો કહીએ છીએ. પૃથ્વીનો ઉપરનો પોપડો કહીએ છીએ. તો આપણા પૃથ્વીના સ્તરો જુદા જુદા આપણને જોવા મળે છે એમ કે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આપણા પૃથ્વીના સ્તરો છે. તમે ખોદકામ કરતા હોય ત્યાં તમે જોશો તો તમને આવા જુદા જુદા સ્તરો જોવા મળશે, જ્યાં ઊંડું ખોદકામ થતું હોય ત્યાં. એટલે કે આ કવચની બરાબર નીચે, એટલે પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એના નીચેના ભાગમાં કયો છે? મેન્ટલ હોય છે. એટલે ઉપરના પોપડાની નીચે શું છે? મેન્ટલ છે. જે આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલો હોય છે. એટલે આ કેટલો હોય છે? મેન્ટલનો ભાગ કેટલા કિલોમીટર સુધી જોવા મળે આપણને? 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે. અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર, એટલે કે સૌથી અંદરનો જે ભાગ જેને કહીએ છીએ આપણે, જેને આપણે આંતરિક ભૂગર્ભ કહીએ છીએ, જેની ત્રિજ્યા કહીએ તો 3500 કિલોમીટર જેટલી છે. એટલે કે કેટલી છે એની પહોળાઈ લંબાઈ? 3500 કિલોમીટર જેટલી છે. જે ખાસ કરીને નિકલ અને ફેરસ એટલે લોખંડનું, એટલે કે જે આંતરિક ભાગ છે, આંતરિક ભૂગર્ભ છે, એ શાનું બનેલું છે? નિકલ અને ફેરસ એટલે લોખંડનું બનેલું છે. તેથી એને નીફે પણ, એટલે ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ એટલે નીફે પણ કહેવાય. તમને પ્રશ્ન પણ પૂછાય નીફે એટલે શું? તો પૃથ્વીનું ભૂગર્ભ જે નિકલ અને ફેરસનું બનેલું છે તેને નીફે કહેવાય છે. અને કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. હવે જોઈએ ખડકો અને ખનિજો. તો ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયા આધારે અલગ હોય છે. એટલે કે ખડકના પ્રકારો એના ગુણ, કણ, જે કણ અંદર જેને ટુકડા કહે છે, અને એનું કદ, એટલે કણ કેટલાક પ્રમાણમાં મોટા છે, નાના છે. દાખલા તરીકે એના ગુણ કહે કે રેતાળ જમીન હોય, ચીકણી જમીન હોય કે લાલ જમીન હોય, એ ગુણ કહેવાય છે. બરાબર. પછી એનો કણના કદ, હવે ઝીણા કણ હોય જેને આપણે રેતી કહે છે, એનાથી મોટા હોય તો કાંકરા કહે છે, એનાથી મોટા હોય તો મેન્ટલ કહે, અને સૌથી વધારે મોટા હોય તો મોટા પથ્થરો કહે છે. બરાબર. તો એમ એની નિર્માણ પ્રક્રિયા આધારે અલગ અલગ હોય છે. એની 3 ભાગમાં વહેંચ્યા છે. એટલે ખડકોના 3 ભાગ છે. એમાં આપણે પહેલો ભાગ જોઈએ તો અગ્નિકૃત ખડકો, જેને ઇગ્નિયસ પણ કહેવાય છે. પહેલો ખડકનો પ્રકાર કયો છે? અગ્નિકૃત ખડકો.
જેને ઇગ્નિશ કહેવાય છે. તો ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય આ પ્રકાર બનેલ ખડકને અગ્નિકૃત ખડક કે તમને પ્રશ્ન પણ પૂછાય કે અગ્નિકૃત ખડક એટલે શું? તો જે પૃથ્વીના પેટાળની અંદર જે ધગધગતો લાવારસ છે એને આપણે મેઘમા કહીએ. તમને પ્રશ્ન પણ મેઘમા એટલે શું? તો પૃથ્વીના પેટાળમાં ધગધગતો લાવારસ હોવાથી જે ખડકો પીગળી જાય છે અને આ પીગળેલા રસને આપણે મેઘમા કહીએ છીએ. અને આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક એટલે ગરમ મેઘમા એટલે કે જે ગરમ ધગધગતો મેઘમા છે એ જ્યારે નક્કર થઈ જાય છે એટલે કે જામી જાય છે ત્યારે આ પ્રકારે બનેલા ખડકને શું કહેવાય? અગ્નિકૃત ખડક કહેવાય છે. અગ્નિકૃત ખડકોના બે પ્રકાર છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. આંતરિક એટલે અંદર અને બાહ્ય એટલે બહાર. તો એ આપણે જાણો કે ઇગ્નિએશન, તો લેટિન શબ્દ ઇગ્નિસ જેનો અર્થ થાય અગ્નિ, અને સેન્ટ્રીમેટ્રી એનો લેટિન શબ્દ છે સેન્ટીમેન્ટમ જેનો અર્થ થાય છે સ્થિર, અને મેટ્રામોર્ફિક તો જે ગ્રીક શબ્દ મેટ્રામોર્ફિક અને એનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ આવવો. તો શું તમે જ્વાળામુખીમાંથી નીકળતા લાવાની કલ્પના કરી શકો છો? તમે ઘણી વાર પિક્ચરોમાં ટીવીમાં આવા લાવારસ મેઘ કે જ્વાળામુખી પર્વત ફાટી નીકળે એવા દ્રશ્યો તમને બતાવવામાં આવતા હોય છે. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી મેઘમાં જ લાવા છે કે જે તમને લાવારસ જે અંદરથી બહાર નીકળતો જે લાલ લાલ દેખાય છે એ મેઘમાં જ છે. જે લાવારસ જે પૃથ્વીના પેટાળમાં જે ખડકો છે એ પીગળી જાય છે ગરમીને કારણે. અને એ જ્યારે કારણ કે આપણે જાણીએ છીએ કે વૈજ્ઞાનિક કારણ પ્રમાણે ગરમીને એટલે કે વરાળને વધારે જગ્યાની જરૂર પડે છે. આથી આ ધગધગતો લાવા બહાર આવવાનો પ્રયત્ન કરે તો એ પૃથ્વીનો પોપડો ફાટે છે અને ફાટવાને કારણે અમે ધગધગતો લાવારસ બહાર નીકળે છે, જે પૃથ્વીના આંતરિક ભાગમાં નીકળે સપાટી પર અને જે ઉપર અંદરથી આવી પોપડો ફાડી અને બહાર નીકળે છે અને જે પૃથ્વીના ઉપલા પડ ઉપર પથરાય છે. અને જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી પર આવે છે તે ઝડપથી ઠંડા થઈને નક્કર, જ્યારે આ લાવારસ જ્યારે પૃથ્વીની સપાટી પર પથરાય છે ત્યારે ઝડપથી શું જાય ઠરી જતા હોય છે અને નક્કર બની જતા હોય છે. તો ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે. બાહ્ય એટલે પૃથ્વીની બહાર. તો બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહે છે? તો પૃથ્વીના પેટાળમાંથી જે ધગધગતો લાવારસ પૃથ્વીનો પોપડો ફાડી જે બહાર ફેંકાય છે અને બહાર આવીને જે પથરાય છે અને જે નક્કર બની જાય એટલે ઠરી જાય છે અને એનાથી બનતા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે. તેની સંરચના ખૂબ જ નાની દાણાદાર હોય છે. એની રચના કેવી હોય છે? નાની નાની દાણા જેવી હોય છે. દસ્તાર તરીકે બેસાલ્ટ જે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય. એટલે ઘણી વખત એવી હોય છે કે પ્રવાહી મેઘમાં ભૂકવચની અંદર જ ક્યાંક જગ્યા હોય તો ત્યાં ઠરી જતું હોય છે. આ પ્રકારે બનેલ નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે. બાહ્ય એટલે બહારની ભાગમાં આવીને ઠરી જાય છે અને આંતરિક અગ્નિકૃત ખડક એટલે કે જે બહાર આવતા સમયે અંદર એને જગ્યા મળતા જ ક્યાંક વચ્ચે ઠરી જાય છે એવા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે. તો ખ્યાલ આવી ગયો? બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો પૃથ્વીનો ધગધગતો લાવારસ જ્યારે પૃથ્વીની સપાટી પર પથરાય અને નક્કર બની જાય છે તો એવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય છે. અને આંતરિક અગ્નિકૃત ખડક કોને કહેવાય? જ્યારે પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર જ ઊંડાઈએ જ ક્યાંક ઠરી જાય છે અને આ રીતે તૈયાર થતા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે એ લાવારસ છે એ ઠરી જાય છે અને ઠરતા એ મોટા મોટા દાણા જેવા સ્વરૂપ ધારણ કરે છે. જે ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત. એટલે ગ્રેનાઇટના પથ્થર તમે જોયા છે જેને આપણે આરસ પાણ કહીએ છીએ, બરાબર? ગ્રેનાઇટ એટલે એવો જ પથ્થર આવે પણ મજબૂત આવે. આરસ પાણ જેવો ને પણ આપણે ઉપર પેલા કરકરો હોય એમ કે. તો આપણે જાણીએ ઘંટીના અનાજ કે દાણા કે મસાલા પીસવા માટે જે પથ્થરો ઉપયોગ લેવા માટે થાય એ ગ્રેનાઇટ. જે આપણે જોઈએ છીએ તમે ઘર ઘંટી હોય કે આપણે ઘંટી દળનું દળવા જાઓ તો એના પથ્થર જો કાઢે ત્યારે તમે જોજો તો અંદર કરકરા હશે, નાના નાના કાંકરા જેવા દેખાશે. તો આ એને આપણે ગ્રેનાઇટ કહીએ છીએ. હવે બીજા બધા જળકૃત ખડકો આપણે જોઈએ. અગ્નિકૃત ખડકો. હવે જોઈએ જળકૃત ખડકો.
તો ખડકો ઘસાય, અથડાય કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે ને તે જમા થાય છે. અને આ નિક્ષેપ ખડક દબાય અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે. જળકૃત ખડકો કઈ રીતે તૈયાર થાય છે? તો પવન, હવા અને પાણીના વહેણને કારણે એ જે નક્કર ખડકોને અથડાય છે અને એમાંથી નાના નાના કણો છૂટા પડે છે. અને એ કણો પવનને કારણે અથવા પાણીને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થતા હોય છે. અને એ સ્થળાંતર થવાને કારણે જે પથરાય છે ત્યાં એકબીજા ઉપર સ્તરો પથરાય છે. અને આ સ્તરો પથરાતા આ પ્રકારના જે ખડકો બને એને પ્રસ્તર ખડક તરીકે ઓળખવામાં. તમને પ્રશ્ન પણ પૂછાય, પ્રસ્તર ખડક કોને કહેવાય? તો ખડકો ઘસાઈને, અથડાઈને કે ટકરાઈને નાના ટુકડા ફેરવાય છે, જે હવા, પાણી કે પવન દ્વારા આ કણો મોટા પથ્થરમાં છૂટા પડે છે અને એક જગ્યાએ બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. અને સ્થળાંતર થતાં જ્યાં પથરાય છે અને એકબીજા ઉપર દબાઈને જે સ્તરો બને છે અને આવા ખડકોને પ્રસ્તર ખડકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ એટલે રેતાળ પથ્થર જે રેતીના કણોથી બનેલ છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક આ ખડકોમાં જોવા મળે છે, જે જીવારશ્મિ પણ બને. હવે જીવારશ્મિ એટલે શું? તે જમીન ખોદતા અમુક નાના પશુ, પક્ષી કે જીવજંતુના જે મરેલા મૃતદેહો મળે છે એને જીવારશ્મિ તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિના પણ હોઈ શકે, પ્રાણીઓના પણ હોઈ શકે. હવે ત્રીજો પ્રકાર રૂપાંતરિત ખડકો, અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો અને ત્રીજો પ્રકાર છે રૂપાંતરિત ખડકો. તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય. એટલે કે જે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો એ ખૂબ જ ઊંચા તાપમાને અને અતિશય દબાણને કારણે કયા ખડકમાં રૂપાંતર થાય છે? એટલે કે કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. અને તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં. તમને વ્યાખ્યા પણ પૂછાય કે રૂપાંતરિત ખડક કોને કહે છે? તો અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો ઊંચા તાપમાન અને અતિશય દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. અને તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દાખલા તરીકે ચીકણી માટી, સ્લેટમાં અને ચૂનાના પથ્થર એ આરસ પાણીમાં ફેરવાઈ જાય છે. ચાલો હવે જાણવું જેવું. તો જીવારશ્મિ એટલે શું? એવો પણ પ્રશ્ન. તો ખડકોના સ્તરોના દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના જે છે એને જીવારશ્મિ કહે છે. એટલે કે ખડકોના સ્તરોમાં જે દબાયેલા મૃત વનસ્પતિ અને જીવજંતુઓના અવશેષો છે એને જીવારશ્મિ કહે છે. તો એ તમને ચિત્રો પણ આપેલા છે. ખડક ચક્ર તો કઈ રીતનું છે? તો જો તો આપણે જોઈએ તો પહેલાં તો અહીંથી સ્ટાર્ટ કરીએ કે રૂપાંતરિત ખડકો. બરાબર? એમાં જે પહેલાં તો જોઈએ કે મેઘમાં જે બહાર આવતો હોય છે, પેટાળમાં રહેલો મેઘમાં બહાર આવે છે. બહાર આવીને અગ્નિકૃત ખડકોમાં પરિવર્તિત પામે છે. અને અગ્નિકૃત ખડકો પછી પ્રસ્તર સ્વરૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપમાં નાના મોટા કણોમાં ફેરવાઈ જાય છે. અને એમાં જે કણો ભેગા થઈ તાપમાન અને દબાણને કારણે આ ખડકોની રચના થાય છે. અને આ રીતે પાછા મોટા ખડકોમાં ફેરવાઈ જતા હોય છે. તો આ રીતે ખડક સ્તર રચના છે. બરાબર? તો એ જુઓ તમને અહીંયા આપણને જે જ્વાળામુખી ફાટતો આપણને જોવા મળે છે કે પૃથ્વીના પેટાળમાં રહેલું જે લાવારસ છે એક દબાણ અને ગરમીને કારણે બહાર આવવાનો પ્રયત્ન કરે છે. અને પૃથ્વીના છિદ્રો દ્વારા એ લાવારસ પૃથ્વીની સપાટી પર પથરાય છે. અને આ રીતે વર્ષોની પ્રક્રિયા સુધી એટલે લાવારસ પૃથ્વી પર પથરાતો જતો હોય. અને આ ઉપરાશ આપણી ઉપર પથરાવાને કારણે એક પર્વત જેવી રચના કરવામાં એને આપણે જ્વાળામુખી પર્વત કહીએ છીએ. તો અહીંયા તમને જોયું જ્વાળામુખી પર્વતની રચના થતી હોય જે શંકુ આકારે પથરાતા હોય છે. અને આ રીતે આખા જ્વાળામુખી પર્વત જેવી રચના થતી હોય છે. તો તમે જાણીએ નવાઈ પામશો કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિ વડે એકબીજાના પરિવર્તિત થાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર એટલે કે ખડક ચક્ર કોને કહે છે? તો એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની એટલે
પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. તો ખેલાઈ ગયો વિદ્યાર્થી મિત્રો, ખડક ચક્ર કોને કહેવાય? તો એક ખડક થઈમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની ક્રિયાને ખડક ચક્ર કહે છે. તો આપણે જાણીએ છીએ કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બને, એટલે કે પ્રવાહી મેઘમાં છે જે પૃથ્વીના પેટાળમાંથી બહાર આવે છે અને બહાર આવીને ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બની જાય. અને આ અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડા સ્વરૂપે એક સ્થળે બીજા સ્થળે રૂપાંતરિત થઈ પ્રસ્તર ખડકોનું નિર્માણ કરે. એટલે કે આ જે અગ્નિકૃત ખડકો છે એ નાના નાના ટુકડા સ્વરૂપે, એટલે પવન, પાણી કે હવા દ્વારા અથડાઈને એ નાના નાના કણોમાં રૂપાંતરિત થાય છે અને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ અને ત્યાં એકબીજા પર પથરાય છે. અને પથરાવાને કારણે જે સ્થળનું નિર્માણ થાય એને પ્રસ્તર ખડક તરીકે કહીએ છીએ. તાપમાન દબાણને કારણે અગ્નિકૃત ખડક પ્રસ્તર ખડકમાં રૂપાંતરિત ખડક બદલાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. એટલે કે અતિશય તાપમાન અને દબાણને કારણે રૂપાંતરિત ખડક પાછું શું થાય, ફરીવાર પીગળીને પ્રવાહી મેઘમાં બની જાય છે. અને આ પ્રવાહી મેઘમાં ફરી પાછો ઠંડો થઈ અને નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવે. એટલે કે જે પ્રસ્તર ખડકો છે એ તાપમાન અને ગરમીને કારણે પણ વધુ તાપમાન અને ગરમી થવાને કારણે શું થાય, પીગળી જાય છે. અને પીગળવાને કારણે પાછું ફરીવાર મેઘમાં બની જાય છે. અને આ પ્રવાહી મેઘમાં ફરી પાછો ઠંડો થઈને શું થઈ જાય, નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. તો ખડકો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ, તો સડક જે નક્કર ખડકો છે તેનો ઉપયોગ શું છે, તો સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. એટલે નક્કર ખડકોનો ઉપયોગ ક્યાં થાય છે, તો સડક બનાવવા માટે, મકાનો બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે થાય છે. જ્યારે ખડક વિવિધ ખનિજોમાંથી પણ બને છે, કે ખડકો વિવિધ ખનિજોમાંથી પણ બનતા હોય છે. જે ખનિજ કુદરતી રૂપે જોવા મળતો પદાર્થ છે જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવ જાતિ માટે ખૂબ મજા જોઈએ કે આજે ખનિજોને કેટલી મહત્ત્વ વધતું જાય છે, બરાબર ને. કેટલાક તો ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે. એ ઘણા બધા ખનિજો એવા પણ છે જે આપણે બળતણ, ઈંધણ એટલે બળતણ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ, તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગો અને ઔષધિ બનાવવા માટે પણ થાય છે. જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું અને યુરેનિયમ, આ બધા જ ખનિજનો ઉપયોગ આપણે વિવિધ રીતે અલગ અલગ જગ્યાએ અલગ રીતે કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં આપણે પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં જે પણ તમને સમજૂતી આપી એમાં ખ્યાલ આવી ગયો હશે. હવે પછીનો જે પાઠ છે આપણે આગળ એ આવતા તાસમાં આપણે જોઈશું. પણ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણે અમુક મહત્ત્વના પ્રશ્નો તમને અહીં આપવામાં આવ્યા છે જે તમારા સારા અક્ષરની નોટમાં લખવાના છે અને પરીક્ષા માટે તૈયાર પણ કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્રમવાઇઝ એક પછી એક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને ધ્યાનથી તમે સાંભળશો. તો અહીંયા આપણે આજનું ગૃહ કાર્ય, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો જો આ બધા જ પ્રશ્નોની ચર્ચા આપણે પાઠની અંદર કરી, છતાં પણ મેં તમને અલગ પ્રશ્નો લખી અને એની જવાબ સાથે તમારી સમક્ષ રજૂ કરું છું, જે તમારા સારા છે નોટમાં લખવાના રહેશે. તો ભૂકવચ કોને કહેવાય, તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહેવાય છે. બીજો પ્રશ્ન, ભૂકવચ કેટલા કિમી સુધી આવેલું હોય છે, તો ભૂકવચ ભૂમિખંડ પર આશરે લગભગ 35 કિલોમીટર સુધી હોય છે. ત્રીજો પ્રશ્ન, ભૂમિખંડની સપાટી કયા ખનિજોથી બનેલી છે, ભૂમિખંડની સપાટી કયા ખનિજોથી બનેલી છે, તો ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજો, કયા ખનિજો બની છે, તો સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી છે. ચોથો સવાલ, શિયાળ એટલે શું, શિયાળ એટલે શું, તો ભૂમિખંડની સપાટી
સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજોથી બનેલી હોવાથી તેને શિયાળ કહેવામાં આવે. ભૂમિખંડની સપાટી સિલિકાનો સી અને એલ્યુમિનાનો એલ લઈ અને બંને શબ્દ ભેગા કરીને શિયાળ એવો શબ્દ આપી એટલે ભૂમિખંડની સપાટી સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલી હોય તેને શિયાળ કહેવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, મહાસાગરનું કવચ મુખ્યત્વે શાનું બનેલું છે? તો મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું. શાનું બનેલું છે? તો સિલિકા અને મેગ્નેશિયમ. છઠ્ઠો સવાલ, તો પૃથ્વીના કદનો માત્ર ખાલિયા ટકા ભાગ ઘન પોપડો છે. પૃથ્વીના કદનો માત્ર ખાલિયા ટકા ભાગ ઘન પોપડો છે. તો કેટલા ટકા? 0.5%. સાતમો પ્રશ્ન, પૃથ્વીની ત્રિજ્યા ખાલિયા કિલોમીટર છે. તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6371 કિલોમીટર જેટલી છે. આઠમો સવાલ, કવચની બરાબર નીચે મેન્ટલ ખાલિયા કિમી સુધી ફેલાયેલો છે. કવચની બરાબર નીચે મેન્ટલ ખાલિયા કિમી સુધી ફેલાયેલો. કેટલા કિમી? તો 2900 કિમી. નવમો સવાલ, પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલિયા છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર કયું છે? તો ભૂગર્ભ. દસમો ખાલી જગ્યા, આંતરિક સ્તર ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલિયા કિમી છે. આંતરિક સ્તર ભૂગર્ભની ત્રિજ્યા આશરે ખાલિયા કિમી છે. તો 3500 કિમી છે. 11મો સવાલ, પૃથ્વીનું આંતરિક સ્તર શાનું બનેલું છે? પૃથ્વીનું આંતરિક સ્તર શાનું બનેલું છે? તો નિકલ અને ફેરસ એટલે કે લોખંડ જેવા ધાતુથી બનેલું છે. 12મો સવાલ, નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા અને કયા પ્રકાર છે? નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના કેટલા અને કયા પ્રકાર છે? તો નિર્માણ પ્રક્રિયાની દ્રષ્ટિએ ખડકોના 3 ભાગ છે. 1 અગ્નિકૃત ખડકો, 2 જળકૃત ખડકો અને 3 રૂપાંતરિત ખડકો. તો આ ખડકોના કેટલા અને કયા પ્રકાર છે? તો 3 પ્રકાર છે. ખ્યાલ આવી ગયો? ચાલો. 13મો પ્રશ્ન, અગ્નિકૃત ખડક કોને કહેવાય? અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો ગરમ મેઘમાં ઠંડુ થઈ નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહે છે. મેઘમાં એટલે ખબર છે ને, પૃથ્વીની અંદર ખડકોને પીગળવાને કારણે, ગરમીના દબાણને કારણે જે ખડકો પીગળે છે અને પીગળેલા રસને મેઘમાં કહેવાય છે. બરાબર ને? તો અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો ગરમ મેઘમાં ઠંડો થઈને નક્કર થઈ જાય છે અને આ પ્રકાર બનેલ ખડકને અગ્નિકૃત ખડકો કહે છે. 14મો સવાલ, અગ્નિકૃત ખડકોના પ્રકાર કેટલા છે અને કયા કયા? તો અગ્નિકૃત ખડકના પ્રકાર 2 છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. 15મો સવાલ, પૃથ્વીના પેટાળમાંથી નીકળતા લાલચોળ પ્રવાહીને શું કહે છે અથવા મેગ્મા એટલે શું? તો જ્વાળામુખી પ્રસ્ફોટન દરમિયાન પૃથ્વીના પેટાળમાંથી નીકળતા લાલચોળ પદાર્થને લાવા કે મેગ્મા કહેવામાં આવે છે. 16મો સવાલ, બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહે છે? બાહ્ય અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો પૃથ્વીના આંતરિક ભાગમાંથી એટલે કે પૃથ્વીના આંતરિક ભાગમાંથી નીકળતો લાવા પૃથ્વી પર ફેલાઈને ઠંડો થઈ જાય છે અને નક્કર બને છે અને ભૂકવચ જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો, એટલે પૃથ્વીના પેટાળમાંથી જે લાવારસ બહાર આવે છે અને બહાર આવતા એ પૃથ્વીની સપાટી પર ફેલાઈ જાય છે અને ફેલાઈ જઈને નક્કર બની જાય છે અને આ રીતે જે ખડકો તૈયાર થાય છે એને બાહ્ય અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. એ જ રીતે 17મો સવાલ, આંતરિક અગ્નિકૃત ખડક કોને કહેવાય? તે જ્યારે મેઘમાં ભૂકવચની અંદર જ ઊંડાએ ઠરી જઈને નક્કર થઈ જાય છે આ પ્રકારે બનેલા ખડકને આંતરિક અગ્નિકૃત ખડક, એટલે કે મેઘમાં જ્યારે બહાર આવતો હોય છે ત્યારે અંદર જ કોઈ જગ્યા મળી જતા તે અંદર જ ઠરી જતો હોય છે અને જે નક્કર ખડક તૈયાર થાય એને આંતરિક અગ્નિકૃત ખડક કહેવાય છે. 18મો સવાલ, રૂપાંતરિત ખડકો કોને કહેવાય? રૂપાંતરિત ખડકો કોને કહેવાય?
તો અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ રહ્યા છે. અને કેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે? એટલે કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. અને તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય છે. 19મો સવાલ, જીવારશ્મિ એટલે શું? તો ખડકોના સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવારશ્મિ કહેવાય છે. એટલે ખડકોના એટલે કે સ્તરોમાં દબાયેલા, ના છે પણ અહીંયા સ્તરોમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષોને જીવારશ્મિ કહે છે. 20મો સવાલ, ખડક ચક્ર કોને કહેવાય? ખડક ચક્ર કોને કહેવાય? તો એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. અને 21મો સવાલ, પ્રસ્તર ખડકનું નિર્માણ કઈ રીતે થાય છે? તો પ્રવાહી મેઘમાં ઠંડો થઈને, એટલે કે પ્રસ્તર ખડકનું નિર્માણ કઈ રીતે થાય છે? તો પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બને છે. એટલે કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બને છે. આ અગ્નિકૃત ખડકો નાના ટુકડા રૂપે એક સ્થળે બીજા સ્થળે સ્થળાંતરિત થઈ પ્રસ્તર ખડકનું નિર્માણ થાય. એટલે કે પ્રવાહી મેઘમાં જે ઠંડો થઈને નક્કર અગ્નિકૃત ખડક બને છે અને આ અગ્નિકૃત ખડકો નાના ટુકડાઓ વહેંચાઈ જતા હોય છે અને ટુકડા સ્વરૂપે એક સ્થળે બીજા સ્થળે સ્થળાંતર થતા હોય છે અને આ રીતે પ્રસ્તર ખડકોનું નિર્માણ થાય છે. 22મો સવાલ, નક્કર ખડકોનો ઉપયોગ જણાવો. નક્કર ખડકો સડક, મકાન અને ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. અને 23મો અને છેલ્લો પ્રશ્ન, કયા ખનિજોનો ઉપયોગ ઈંધણ તરીકે વપરાય છે? તો કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ અને પેટ્રોલિયમ જેવા ખનિજોનો ઉપયોગ ઈંધણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ અહીં પૂર્ણ થાય છે. આવતા તાસની અંદર આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમને જે પણ અહીંયા સમજાવવામાં આવ્યું તે સમજણ પડી ગઈ હશે. અને કોઈ પ્રશ્નમાં મૂંઝવણ અનુભવતા હોય તો આપેલ કોન્ટેક્ટ ઉપર ફોન કરીને એના વિશે એમ કે ઉકેલ મેળવી લો. અને વિદ્યાર્થી મિત્રો, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અમે જે પણ વિડીયો અપલોડ કરીએ એની માહિતી સૌપ્રથમ તમને મળી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.